સિંહ રાશિ. મ અને ટ અક્ષરો છે. આ રાશિનું આવનારું વર્ષ 2026નું વર્ષ કેવું રહેશે? આ વર્ષ દરમિયાન નાણાકીય બાબતોમાં પ્રતિકૂળતા રહેશે. આ રાશિના જાતકોએ જે વિચાર્યું પણ નહીં હોય, આપને સપને પણ ખ્યાલ ના આવ્યો હોય એવી અણધારી કંઈક એવી ઘટનાઓ બને જેનો સામનો આપે કરવાનો પડશે. સંતોષી નર સદા સુખી, તે સૂત્ર યાદ રાખજો. આરોગ્યની બાબતમાં ખાસ કાળજી રાખવાની રહેશે. આપને મહેનતનો ધન, પરસેવાનું ધન કોઈ લઈ ના જાય, ચોરી ના થાય, છેતરામણી ન થાય તેનું ધ્યાન રાખજો. લોભ લાલચમાં ફસાતા નહીં. મનોદશા વ્યસ્ત રહેશે. જેના કારણે ચિંતાઓ રહેશે. વર્ષના મધ્ય ભાગમાં આપને કોઈ લાભ મળી શકે તેવી શક્યતા છે. પણ આ રાશિના જાતકોએ કોઈ પણ મોટા વાદ વિવાદથી બચવાનું રહેશે. વર્ષ દરમિયાન આપને સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. દરેક બાબતોની અંદર એકની એક વસ્તુ 3-4 વખત વાંચો, સમજો, વિચારો, પછી આગળ વધશો તો સારું રહેશે. ઘરની અંદર વાતાવરણ ઉગ્ર ના બને પણ તેનું ધ્યાન રાખજો. વિદ્યાર્થી મિત્રો, તમારે બહુ જ મહેનત કરવાની રહેશે તો જ આપનું પરિણામ સારું રહેશે. વિદ્યાર્થી મિત્રોએ ભગવાન સૂર્યનારાયણની ખાસ પૂજા કરજો, ગાયત્રીની ઉપાસના કરજો. આ રાશિના જાતકોએ પણ ઘરની અંદર દુર્ગા સપ્તશતી એટલે કે ચંડી પાઠ કરો અને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરશો તો ચોક્કસથી આપણી આવનારા અવરોધોમાંથી બહાર આવી શકશો અને જીવન પ્રગતિની બનશે તેવી અભ્યર્થના સહ. નમસ્કાર.